નેહાબેન તમે હા તમે અરે ધીમે ધીમે હજી તાવ તો છે હો થોડું. કેવું છે હમણાં? સારું છે. લાગતું તો નથી જરાય. અને સાચું કહેજો, દવા લીધી? નહીં ને? ભૂલી ગયા હશો. દવા પીવામાં તો કંટાળો આવતો હશે. બેન બા હવે દવા નથી લેવી. છેલ્લા કેટલાય સમયથી દવા લઉં છું, પણ હવે બસ. હવે તો ડૉક્ટરે કહ્યું ને કે મને સારું છે. સારું છે એટલે દવા નહીં લેવાની. સારું છે ને એટલે જ દવા લેવાની છે કે ફરી બીમાર ના થવાય. બરાબર? એમને એમ દવાઓ પડી છે હજી આમાં. શું દવા પીધી છે તમે? હા તો એ તો કીધા કરે દવા લેવાનું, પણ આપણે કંઈ લેવી જરૂરી થોડી છે. જો હવે હું થાકી ગઈ છું આ દવા લઈ લઈને, અને એમ પણ હવે તો હું ચાલી શકું છું, મને સારું છે. સારું, વાંધો નહીં. પણ જે થોડી ઘણી બચી છે ને એ પૂરી કરી નાખજો ને પછી નહીં પીતા, સમજ્યા? સારું, તમે કહો એમ બસ. હા, અને તમારું દૂધ પણ ગરમ કરીને નીચે રાખ્યું છે, પણ મને એમ થયું કે જાગો છો કે ઊંઘો છો. જોયું તો મસ્ત સૂતા હતા, પણ ઉઠાડી નાખ્યા ને મેં તમને. મારા વાલા વાલા ભાભી, સાચું કહું? પહેલા હું કહું? તમે કહો. જો હુકુમ. મેં તમારી સાથે એટલું ખરાબ વર્તન કર્યું, પણ છતાંય તમે મારું એટલું ધ્યાન રાખો છો. છેલ્લા અઠવાડિયાથી હું બીમાર પડી છું, પણ તમે ઊભે પગે મારી સેવા કરો છો. શું કામ? તમે પૂછો છો શું કામ? પોતાની સાથે ઊભા રહીને પારકા થોડા છીએ, અને હોય થયા કરે, ચાલ્યા કરે. ઘર છે. ઘણી વખત એવું હોય કે કોઈક વાત મન પર લાગી જાય, પણ એનો મતલબ એવું થોડું છે કે અમે મન પર લઈને ચાલી રાખીએ. અરે ખંડા છીએ, અને સુખ દુઃખમાં એકબીજાની સાથે નહીં રહીશું તો બીજું કોણ ઊભું રહેશે? અરે એ બધા છે ને તમે વિચાર કરવાનું બંધ કરી દો. જમવાનું તમને સારું લાગે ને? ભલે, તમે સારા થઈ જાય ને એવું બનાવીશ. ભલે આરામ કરો તમે. બાકી કોઈ કામકાજ? ના ના. અને બીજું કંઈ વિચારતા નહીં હો, નહીં તો વધારે બીમાર થવાશે. સારું, હું જાઉં, ફટાફટ આવું દૂધ લઈને. મમ્મી બસ હવે, તમે ક્યારના માથું દબાવો છો. મને સારું છે હવે. અરે મામી, અત્યાર સુધી તો ઠીક હતું, અચાનક શું થઈ ગયું તમને? કાંઈ નથી થયું બટા. તારી પરીક્ષા પતી ગઈ બધી? હા બા, પરીક્ષા પતી ગઈ, પણ મને અચાનકથી ખબર પડી કે મામીની તબિયત ખરાબ થઈ ગઈ. તો હું રસ્તામાં આવતા આવતા મંદિરે પણ જઈને આવ્યો છું કે મામી જલ્દી સાજા થઈ જાય. સરસ. આમ તો તારી મામીને સારું છે, પણ હજી થોડોક આરામ કરી લઈને તો આપણે ટેન્શન નહીં. મમ્મી, એક વાત મને નથી સમજાતી. મેં બધાને એટલું બધું કહ્યું, પણ તોય નેહા બેન, નયન, આ લોકો મારી એટલી સેવા કરે છે, મારા માટે ભગવાનને પ્રાર્થનાઓ કરે છે. સોરી દીકરા, મેં તને લાફો માર્યો હતો ને, હવે આવું નહીં કરું. મામી, તમે અમને પારકા માનતા હશો, પણ અમે તમને ક્યારેય પારકા નહીં માન્યા. હા, સાચી વાત કરી. અને દામિની ગમે એમ તોય આપણે પોતાના કહેવાય, પારકા. તો આ ઘરની વહુ છો, આ ઘરની લક્ષ્મી છો, આ ઘર તારું છે. એટલે તારે જોવાનું છે બધું, તારે આ ઘરને કેવી રીતે રાખવું, આ ઘરના વ્યક્તિને કેવી રીતે રાખવા. સાચી વાત છે તમારી, પણ કદાચ હું જ રસ્તો ભટકી ગઈ હતી, તમને લોકોને સમજી ન શકી. બધું ઠીક થઈ જશે, તું આરામ કર. તમે ચિંતા ના કરો, તમે જલ્દી સાજા થઈ જશો. હું તમારા પગ દબાઈ આપું?